બાબત ક્રમાંક 6 ઉપાધ્યક્ષની ચૂંટણી પેટા બાબત 1 માનનીય સભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોરનો પ્રસ્તાવ. માન્ય દિનેશભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે આ સભાગૃહના સભ્ય શ્રી શૈલેષભાઈ પરમારને આ સભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે. આપનાર સભ્ય. અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રી જે પ્રસ્તાવ રજૂ કર્યો છે તેને હું ટેકો આપું છું. પ્રસ્તાવ રજૂ થાય છે. પેટા બાબત 2 માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો પ્રસ્તાવ. માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, હું પ્રસ્તાવ રજૂ કરું છું કે આ સન્માની સભાગૃહના સિનિયર સભ્ય અને લેન્ડલોર્ડ એડવોકેટ આદરણીય પુણેશભાઈ મોદીને આ સભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે. ચાવડા. ટેકો આપનાર સભ્ય. સંસદીય મંત્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીએ જે પ્રસ્તાવ રજૂ કર્યો છે તેને હું ટેકો આપું છું. પ્રસ્તાવ રજૂ થાય છે. હવે હું જે ક્રમમાં પ્રસ્તાવો રજૂ થયા છે તે ક્રમમાં પ્રસ્તાવો એક પછી એક મત માટે મૂકીશ. પ્રશ્ન એ છે કે આ સભાગૃહના સભ્ય શ્રી શૈલેષભાઈ પરમારને આ સભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે. જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. મને લાગે છે કે ના કહેનારાની બહુમતી છે. ના કહેનારાની બહુમતી છે. પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે આ સભાગૃહના સભ્ય શ્રી પુણેશભાઈ મોદીને આ સભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે. જેઓ તરફેણમાં હોય તેઓ હા કહે. જેઓ વિરોધમાં હોય તેઓ ના કહે. હા કહેનારાની બહુમતી છે. હા કહેનારાની બહુમતી છે. આ સભાગૃહના સભ્ય શ્રી પુણેશ મોદીને આ સભાગૃહના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. હવે હું માન્ય પુણેશભાઈ મોદીને ઉપાધ્યક્ષનું સ્થાન લેવા વિનંતી કરું છું. આપ આપના સ્થાન ગ્રહણ કરો. તમામ માન્ય સભ્યશ્રીઓને પોતાનું સ્થાન લેવા વિનંતી.